ચાલો, હવે કોઈ પણ તત્વ માટે તમે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક છે ને આપણે ઝેડ તરીકે લઈએ છીએ, રાઈટ. આપણે તારવવા જઈ રહ્યા છે હાઇડ્રોજન પરમાણુના ની એનવી કક્ષામાં ઉર્જા કેટલી હશે એ આપણે ઇક્વેશન તારવવા જઈ રહ્યા છે. અને તમને એ પણ ખબર છે કે જુદી જુદી કક્ષાનો ક્રમ બદલાય છે, તો એને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n કહીએ છીએ, બરાબર. તો એક આ વસ્તુને ખાસ જરા સમજવાનો પ્રયત્ન કરજો. દાખલા તરીકે અહીંયા કોઈ એક તત્વના નો પરમાણુ ક્રમાંક ઝેડ હોય તો એના ન્યુક્લિયસ પર કેટલો ચાર્જ હશે, તો કે એના ન્યુક્લિયસ પર ઝેડ ઇન્ટુ ઈ ચાર્જ હોય, તમને ખબર છે. કારણ કે નંબર ઓફ પ્રોટોન્સ ને આપણે ઝેડ કહીએ છીએ, અને કેન્દ્રમાં એટલા ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા જે છે એ આપણો પરમાણુ ક્રમાંક છે. તો કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક ઝેડ હોય અને એક પ્રોટોનનો ચાર્જ ઈ હોય, તો આના ન્યુક્લિયસમાં કેટલો ચાર્જ હશે? ઝેડ ઇન્ટુ ઈ હશે, બરાબર. આ ન્યુક્લિયસની ફરતે આર જેટલી ત્રિજ્યામાં કોઈ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આ જે છે એ એનો વેગ થઈ ગયો v, અને આ જ એના વેગની ડિરેક્શન, આ જ એના વેગમાનની પણ ડિરેક્શન થશે, બરાબર. ઇલેક્ટ્રોનનું દળ છે દાખલા તરીકે આપણી પાસે કન્સિડર કરીએ છીએ, તો એ આપણે m કન્સિડર કરીએ છીએ. હવે હાઇડ્રોજન માટે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ ટુ 1 થાય, બરાબર. પરમાણુ ક્રમાંકમાં આવર્ત કોષ્ટકમાં તમને ખબર છે કે z બરાબર 1 એટલે એ હાઇડ્રોજન માટે છે. તો એના ન્યુક્લિયસ પર કેટલો ચાર્જ હશે? તો કે એના ન્યુક્લિયસ ઉપર ઝેડની જગ્યાએ 1 મૂકી દઈશું તો એના ન્યુક્લિયસ પર પ્લસ ઈ જેટલો ચાર્જ થશે, બરાબર. આના એટલે સમજો કે હાઇડ્રોજનના ન્યુક્લિયસ પર રહેલો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેટલો થશે? ઈ થશે. હવે તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટેને જરૂરી કેન્દ્રગામી બળ આ પ્લસ ઈને કારણે લાગતું કુલંબીય આકર્ષણ બળ પૂરું પાડે છે. એટલે આપણે થોડાક મેથેમેટિકલ સ્ટેપ છેલ્લા વિડીયોમાં જોયેલા છે, એને હું ફટાફટ અહીંયા રિપીટ કરી દઉં છું કે કેન્દ્રગામી બળ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય આકર્ષણ બળ. ઓકે, અને ધેટ ઇઝ વાય m v² ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ઈ સ્ક્વેર, કે ઈ ઇન્ટુ ઈ દેટ ઇઝ ઈ સ્ક્વેર, અને બે વચ્ચેનું ડિસ્ટન્સ છે દેટ ઇઝ સ્મોલ આર, તો અહીંયા આવશે આર સ્ક્વેર. આને આપી દો ઇક્વેશન નંબર 1. ઓકે, આ જ ઇક્વેશન ઉપરથી આપણે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બંનેના ઇક્વેશન છેલ્લા વિડીયોની અંદર આપણે લખેલા છે, બરાબર છે. રિમાઇન્ડર માટે તમને ખાલી બતાવી દઉં છું, કારણ કે હું અહીંયા જે ટોટલ એનર્જી છે ને બચ્ચાઓ, એ ઇક્વેશન હું ડાયરેક્ટ લખવાનો છું, બરાબર. તમને હું જસ્ટ પાના ફેરવીને બતાવી દઉં, મારી પાસે રેડી છે. સી, જરૂરી કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય આકર્ષણ બળ mv² બાય r ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર. એક આર કેન્સલ થઈ જતો હતો એટલે mv² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ઈ સ્ક્વેર બાય આર. 1/2 વડે ગુણી નાખો તો અહીંયા 1/2 વડે ગુણીશ તો 4 ઇન્ટુ 2 દેટ ઇઝ 8, રાઈટ. તો આના ઉપરથી એક તો એની ત્રિજ્યા મળી ગઈ, અને આની કાઇનેટિક એનર્જી આપણે હાફ mv² અહીંયાથી શોધી હતી, અને પોટેન્શિયલ એનર્જી આપણે અહીંયાથી શોધી હતી, અને આના પરથી આપણે એની ટોટલ એનર્જી પણ શોધી હતી, કારણ કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ k પ્લસ યુ, અને એની કુલ ઉર્જા આપણને મળી હતી વિદ્યાર્થી મિત્રો આ, બરાબર. તો હું હવે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા, કારણ કે આ ઓલરેડી આગળના વિડીયોની અંદર તમારી પાસે આ મેટર છે જ. ઓકે, તો આ ઇલેક્ટ્રોન જે છે એની કાઇનેટિક એનર્જી જે છે એ આપણને મળી, દેટ ઇઝ 1/8πε0 ઇન્ટુ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. ઓકે, આ આપણને એની કાઇનેટિક એનર્જી મળી, અને પોટેન્શિયલ એનર્જી આપણને મળી દેટ ઇઝ માઇનસ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ આર. ઓકે,
અને આ બંનેનો સરવાળો કરીશું તો આપણે ટોટલ એનર્જી મળશે, રાઈટ. સો E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. That means what we get from this, that is E is equal to, બંનેનો સરવાળો કરીશું તો આપણને સાદુરૂપ જે આપશો તમે લોકો, અને આપેલું જ છે આપણે નોટમાં તમારી ઓલરેડી છે. સો E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળશે 4πε0 ઇન્ટુ R. અહીં સુધી તો આપણે ભણી ગયા છે. સો ગીવ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. ઓકે, હવે બીજી વસ્તુ, આપણે બોરના જે બોરની જે અધિતર્ક છે, અને અથવા તો આપણે એને કહીશું બોરના ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ, બોરની બીજી સ્વીકૃતિ આપણે ભણી ગયા. સો બોરની બીજી સ્વીકૃતિ પરથી આપણે આવું લખી શકીએ છીએ, જુઓ કે MBR that is equal to બેઝિકલી કોણીય વેગમાન હતું, રાઈટ, અને that is equal to આપણને મળ્યું હતું NH છેદમાં 2π. આ આપણા બોરની બીજી સ્વીકૃતિ છે. બોરે એવું કહ્યું હતું કે જે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં ન્યુક્લિયસની જે સ્થિરતાના સંદર્ભમાં જે પ્રશ્નો ઊભા થાય એને સમજાવવા માટે એમણે સ્ટેશનરી ઓર્બિટ, સ્થિર કક્ષાઓ એમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ, અને પરિણામે એમણે એવું કહ્યું કે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષાઓમાં જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, બરાબર. આવું એમણે કહી દીધું એટલે જે ન્યૂટોનિયન મિકેનિક્સ હતું, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અથવા તો ક્લાસિકલ મિકેનિક્સ, એમની પાસે કોઈ દલીલનો અવકાશ રહ્યો નહીં અને એમણે એક્સેપ્ટ કરી લીધું. તો એ કક્ષાની અંદર એનું કોણીય વેગમાન આપણને આ ઇક્વેશનથી મળ્યું. હવે આની અંદર તમે વીને સૂત્ર કરતા બનાવો, જોજો ધ્યાનથી. વીને સૂત્ર કરતા બનાવો તો શું મળે, તો કે NH છેદમાં 2π, અને M અને R નીચે જશે તો અહીંયા આવશે M અને R. ઓકે, આના ઉપરથી V સ્ક્વેર શું મળશે આપણને એ જુઓ. V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને બંને બાજુ આ વીનું V સ્ક્વેર કહીશ તો આ બધાનો મારે વર્ક કરવો પડશે, રાઈટ. સો N સ્ક્વેર H સ્ક્વેર છેદમાં 4 પાઈનો વર્ગ M સ્ક્વેર R સ્ક્વેર. ક્લિયર? તો આને આપી દો સમીકરણ નંબર 3. આને આપી દો સમીકરણ નંબર 3. હવે જાઓ સીધા સમીકરણ 1 ઉપર. સમીકરણ 1 કઈ ગયું? આ રહ્યું. સમીકરણ 1 માંથી પણ V સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવાય. સમીકરણ 1 પરથી પણ V સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવાય. તો હું અહીંયા આવું લખીશ કે સમીકરણ 1 પરથી V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આના પરથી V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો જો એક R કેન્સલ થઈ જશે, રાઈટ, અને M અહીંયા નીચે આવશે. તો જે વધે છે ને એ હું અહીંયા લખું છું, ધેટ ઇઝ E સ્ક્વેર ડિવાઇડેડ બાય 4π ε0 સ્મોલ m ઇન્ટુ સ્મોલ r. તો આને આપી દો ઇક્વેશન નંબર 4. હવે તમે જુઓ સમીકરણ 3 અને સમીકરણ 4 બંને V સ્ક્વેર ના છે, તો આ બંનેને સરખાવી દો. આ બંનેને સરખાવી દો. બંનેને સરખાવીએ તો શું થાય જુઓ, તો કે સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી તો હું બંનેને પહેલા તો લઈ આવું છું આગળ અને બંનેને પહેલા સરખાઈ દઉં છું. N સ્ક્વેર H સ્ક્વેર છેદમાં 4π સ્ક્વેર ઇન્ટુ M સ્ક્વેર ઇન્ટુ R સ્ક્વેર, અને ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 4 હતું આપણું, ધેટ ઇઝ E સ્ક્વેર છેદમાં 4π ε0 M ઇન્ટુ R. ઓકે, હવે તમારે શું કરવાનું છે એ પણ કહી દઉં. તમારે હું ડાયરેક્ટ લખું છું, તમારે આ બધામાંથી જો 4π એક નીકળી જશે, એક M નીકળી જશે, એક R નીકળી જશે. આ બધામાંથી જે નીકળતું હોય, ઉડી જતું એ કાઢી નાખવાનું, અને આમાંથી જે વધે છે એમાં R ને સૂત્ર કરતા બનાવો. કારણ કે એક જ R વધશે. જો અહીંયા R સ્ક્વેર છે ને અહીંયા R છે, તો એક જ R વધશે, તો R ને સૂત્ર કરતા બનાવતા. તો R જે મળે છે ને એ ખાસ બહુ જ અગત્યનું છે. R ઇઝ ઇક્વલ ટુ N સ્ક્વેર H સ્ક્વેર ε0 છેદમાં પાઈ M e રેઝ ટુ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ R જે છે એ કક્ષીય ત્રિજ્યા છે. આ જે છે એ તમારી કક્ષીય ત્રિજ્યા છે. આ ઇક્વેશન કોનું કહેવાય ખબર છે? હાઇડ્રોજન માટે, હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં અથવા nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે. તમને એવું કહે કે હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 કક્ષામાં
એની ત્રિજ્યા કેટલી છે તો તમારે જો n ની જગ્યાએ 1 રિપ્લેસ કરી દેવાનો. h ધેટ ઇઝ પ્લાન્ક કોન્સ્ટન્ટ, એટલે એ ખબર છે તમને 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ. એપ્સિલોન 0 અગેન કોન્સ્ટન્ટ, પાઈ ધેટ ઇઝ અગેન કોન્સ્ટન્ટ, m ઇલેક્ટ્રોનનું દળ કોન્સ્ટન્ટ, e જે છે ઇલેક્ટ્રોનનો ચાર્જ કોન્સ્ટન્ટ. તો n બરાબર 1 માટે તમને r મળી જાય. ક્લિયર થાય છે? n બરાબર 1 માટે તમને રેડિયસ આરામથી મળી જશે. તો આ જે તો સમજો તમે આ જે તમે અત્યારે શોધી રહ્યા છો ને એ બેઝિકલી આ જે છે r એ તમારી n મી કક્ષામાં છે, એટલે અહીંયા આપણે સફિક્સમાં શું રાખીશું? rn. ક્લિયર? તો આ જ rn ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે n² h² એપ્સિલોન 0 બાય પાઈ m e². હવે હું તમને એવું કહું છું કે n બરાબર 1 મી કક્ષાની અંદર n બરાબર 1, કારણ કે હાઇડ્રોજન માટે તમને n મી કક્ષામાં છે, હાઇડ્રોજનની n મી કક્ષામાં ત્રિજ્યા છે, તો n બરાબર 1 ની કક્ષામાં એની ત્રિજ્યા કેટલી થશે? તો n બરાબર 1 કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ. આ બધું કારણ કે આપણે ઓલરેડી આકૃતિમાં અહીંયા ઓલરેડી z ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું છે. ઓલરેડી અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ. એટલે આપણે અહીંયા જે કંઈ પણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે તારવવાના છે બધું જ બેઝિકલી આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જ આપણે તારવીશું. હમણાં જે કંઈ પણ તારવીશું એ હાઇડ્રોજન પરમાણુ માટે તારવીશું. બરાબર? ચાલો, n બરાબર 1 કક્ષાની અંદર જો તમે એની ત્રિજ્યા જોવા જશો તો એ ત્રિજ્યા આપણને મળશે r1, કે n ની જગ્યાએ 1 મૂકું છું તો ઇઝ ઇક્વલ ટુ આવશે h² × એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય પાઈ m e². બરાબર? હવે આ બધી જ વેલ્યુ સી h જે છે કોન્સ્ટન્ટ છે, એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ છે, પાઈ 3.14, m કોન્સ્ટન્ટ છે, e કોન્સ્ટન્ટ છે. આ બધી જ વેલ્યુ આની અંદર મૂકશો તો આ r1 જે છે ને બેઝિક આ જે છે ને r1 એ તમારી n બરાબર 1 કક્ષામાં ત્રિજ્યા છે, અને આ જ ત્રિજ્યાને બોર ત્રિજ્યા તરીકે પણ ઓળખીશું આપણે હાઇડ્રોજન માટે, અને એની સંજ્ઞા છે આપણી a0 એઝ પર ટેક્સ્ટ. તો આ બધી કિંમતો મૂકીએ ને વિદ્યાર્થી મિત્રો તો a0 કેટલું મળે છે ખબર છે? 5.29 × 10⁻11 મીટર. બરાબર? તો આ જે છે એ તમારી a0 પરથી તમને આ આખી એક વેલ્યુ મળશે. ઓકે, એ તમારી બોર બેઝિકલી તમારી બોર ત્રિજ્યા છે. ચાલો, હવે સમીકરણ 5 તમે જુઓ તો આ સમીકરણ 5 માંથી rn ની જે કિંમત છે ને rn ની કિંમત સમીકરણ 2 માં નાખવાની છે. સમીકરણ 2 એટલે કયું? તમારું એનર્જીનું ઇક્વેશન છે. જુઓ, સમીકરણ 2 એ આપણું કયું છે? ટોટલ E બરાબર જે છે એની અંદર આ જે r છે ને સમીકરણ 2 માં અહીંયા r ની કિંમત આપણે આ મૂકવાની છે. હવે આ ઓકે, તો જુઓ હવે તમે એના મેથેમેટિકલ સ્ટેપ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે સમીકરણ 5 માંથી rn ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર? તો હવે શું કરીએ છીએ આપણે? સમીકરણ 2 ની અંદર એ કિંમત મૂકીશું એટલે આપણું જે E જે છે એમાં r ની જગ્યાએ rn મૂકીશું એટલે આ થઈ જશે તમારું en, રાઈટ? અને એની અંદર તમે અહીંયા કિંમત મૂકશો એટલે તમને મળશે -e² m પાઈ ઇન્ટુ અગેન e² ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 પાઈ n² h² એપ્સિલોન 0. હજુ મેં કશું ઉડાડ્યું નથી, મેં એઝ ઇટ ઇઝ મેં કશું કર્યું નથી. અત્યારે આ rn ની જે વેલ્યુ છે n² h² બાય એપ્સિલોન 0 n² h² એપ્સિલોન 0 છેદમાં પાઈ m e² rn ની વેલ્યુ મેં અહીંયા રિપ્લેસ કરી. અહીંયા એટલે જો -e² બાય 8 પાઈ એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ, -e² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. બરાબર? છૂટા પાડીને બતાવું આ રહ્યું, અને આ આખી વેલ્યુ જે છે એ તમારી 1/r ની થઈ ગઈ, રાઈટ? મેં બીજું કંઈ કર્યું નથી ખાસ. હવે જે રહે છે આ e² છે તો એ e⁴ થશે. બરાબર? તો એની જે કિંમત છે ને એ આપણે અહીંયા બધી ભેગી કરી દઈએ અને મર્જ કરીને એક પ્રોપર ઇક્વેશન બનાવીએ. તો એ મળે છે આપણને પાઈ કેન્સલ થઈ જશે, અને તો અહીંયા ઉપર વધશે -m
ઇન્ટુ e રેઝ ટુ 4 છેદમાં 8 એઝ ઇટ ઇઝ એપ્સિલોન 0 બે વાર છે એટલે 8 એપ્સિલોન 0 સ્ક્વેર ઇન્ટુ h સ્ક્વેર અને ઇન્ટુ n સ્ક્વેર. ઓકે, તો હવે આના ઉપરથી આપણે આવું લખી શકીએ છે કે en ઇઝ ઇક્વલ ટુ માઇનસ m e રેઝ ટુ 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર ઇન્ટુ h સ્ક્વેર અને ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય n સ્ક્વેર. મેં કંઈ નહીં કર્યું, ખાલી આ n સ્ક્વેર ને છૂટું લખ્યું છે. હવે તમે જુઓ કે આ જે આખી ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી આખી તમારી અચળાંક છે, અચળ છે, કે m ધેટ ઇઝ ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો ચાર્જ, એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, પ્લાન્ક કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, બધી જ વેલ્યુની અંદર આ બધાની અંદર કિંમત મૂકીએ છે ને આપણે, તો આપણને en કેટલું મળે છે ખબર છે? તો કે એ en આપણને મળે છે -2.18 ગુણ્યા 10⁻18 અને ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય n સ્ક્વેર એઝ ઇટ ઇઝ. પણ આ મળે છે આપણને જૂલમાં. ઓકે, આપણને મળે છે જૂલમાં. પણ જો તમે આને e વડે ભાગી નાખશો તો એ તમને મળી જશે વેલ્યુ ev માં. બરાબર, તો આના ભાગ્યા આપણે 1.6 ઇન્ટુ 10⁻19 કરીએ છે. આના ભાગ્યા આપણે 1.6 ઇન્ટુ 10⁻19 કરીએ તો એ en આપણને જે મળશે that is -13.6 ડિવાઇડેડ બાય આ n સ્ક્વેર. હવે હું અહીંયા લઈ આવું છું અને આ થઈ જશે તમારું ev માં. ક્લિયર? આ જે સમીકરણ છે એ સમીકરણને e વડે ભાગતા ઉર્જા ev માં મળે. આ તમને એટલે લખી આવ્યું, તમને એવું ના થાય કે આ સ્ટેપ પરથી હારું આ જોતા વિડીયો જોશો તો બોલું છું એટલે ખ્યાલ આવી જશે, પણ નોટમાં કોપી કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આના ભાગે આપણે e કર્યું છે એટલે આપણને આ ઉર્જા જૂલની જગ્યાએ શામાં થઈ ગઈ? ev માં. તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ તમારે યાદ રાખવાનું છે ને. ધીસ ઇઝ ફોર હાઇડ્રોજન ઓનલી. આ બે યાદ રાખો. આ પણ તમારું આ માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે તમારે યાદ રાખવાનું છે. ઓકે, -13.6 બાય n સ્ક્વેર. આ વસ્તુ યાદ હજુ એક વખત નહીં, બે વખત નહીં, 25 વાર બોલીશ કે આ જે આખી વસ્તુ છે, આખી વસ્તુ તમારી હાઇડ્રોજન માટે છે. કારણ કે હું જનરલાઇઝ ઇક્વેશન તો તમને આપવાનો જ છું. બરાબર, હવે તમે જો n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનની તમારે ઉર્જા શોધવી હોય, આ બેઝિક ઇક્વેશન થયું તમારું હાઇડ્રોજન માટે. આ કયું થઈ ગયું? તમારું બેઝિક ઇક્વેશન થઈ ગયું હાઇડ્રોજન માટે. પણ જ્યારે તમને પર્ટિક્યુલર કોઈ z માટે જ્યારે શોધવાનું કે, તો અહીંયા આગળ કિંમત આપણે z રાખવાના. અહીંયા જો આપણે z રાખીએ ને, અહીંયા તમે જુઓ ze છે, તો હું આ હાઇડ્રોજન માટે બધા આપણે તાર્યા, પણ આપણે પર્ટિક્યુલર કોઈ પણ તત્વ માટે તારવવું હોય તો z ને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ રાખીશું. બરાબર, અને એ z સાથે તમે આ બધા ઇક્વેશન તારવો ને, ત્યારે આપણને જે બેઝિક ઇક્વેશન, આ ઇક્વેશન માત્ર ને માત્ર યાદ રાખજો, આ સૂત્ર માત્ર હાઇડ્રોજનના પરમાણુ માટે લાગુ પડે. ઓકે, આટલું ખાસ સમજી લેજો. હા, તમને જો આ ઇક્વેશન પર્ટિક્યુલર કોઈ z પરમાણુ ક્રમાંક માટે જોઈએ છે તો કશું કરવાનું નથી, આના ગુણ્યા z² કરવાનું છે. બરાબર, તો એના હું તમને એ પણ લખીને બતાવી દઉં છું કે કોઈ પણ તત્વ માટે, કોઈ પણ તત્વના z માટે en જે છે that is equal to મળશે આપણને -13.6 into z² divided by n². હવે અહીંયા z બરાબર 1 મૂકી દો તો -13.6 by n² હાઇડ્રોજન માટે ઓલરેડી તમને એ ઇક્વેશન મળી ગયેલું છે. બરાબર, એમાં તમારે કોઈ કન્ફ્યુઝન થવાનું નથી. પણ આ હું તમને ખાલી બેઝિક ઇક્વેશન આપું છું, આ વ્યાપક ઇક્વેશન આપું છું કે કોઈ પણ ઇક્વેશન, કોઈ પણ તત્વ હોય તમારે આ યાદ રાખવાનું.
હવે હાઇડ્રોજન એટલે ઇક્વેશન શું મળે છે ખબર છે? હવે હાઇડ્રોજન માટે આના પરથી હવે હું તમને જે લઈ જાઉં છું એ એમસીક્યુ પર લઈ જાઉં છું. એમસીક્યુ તમને ગુજકેટમાં જે ડબલ નીટ બધામાં કામ લાગશે કે આપેલ તત્વ કોઈ પણ હોય એમાં હું તમને હાઇડ્રોજન માટે લઉં છું તો એનમી કક્ષામાં ઉર્જા જે છે En that is proportional to 1/n² મળે, કારણ કે -13.6 કોન્સ્ટન્ટ છે. બરાબર, હું આ હાઇડ્રોજન માટેની વાત કરું છું, માત્ર હાઇડ્રોજન માટે En proportional to 1/n², અને એની બીજા કોઈ પણ તત્વ માટે હશે તો En proportional to z²/n² થશે. બરાબર, ઓકે. ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ત્રિજ્યાની વાત કરું, nમી કક્ષામાં ત્રિજ્યા, તો ત્રિજ્યા Rn જે છે that is proportional to n² છે. હવે એ કઈથી લાવે r² proportional to n² તો અહીં બતાવું જુઓ. Rn that is equal to h epsilon 0 pi me², બધું કોન્સ્ટન્ટ, તો Rn proportional to n². ક્લિયર? તો Rn જે આવશે તમારું proportional to n² આવશે. અને યાદ રાખો કોઈ પણ કક્ષા માટે Rn proportional to n² હોય તો હું અહીંયા n² ની જગ્યાએ Rn રિપ્લેસ કરું તો En into Rn proportional to 1 આવશે. એટલે કોઈ પણ કક્ષા માટે આ વસ્તુ હંમેશા યાદ રાખો. nમી કક્ષામાં એની ઉર્જા, કોઈ પણ તત્વ માટે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અને nમી કક્ષામાં એની રેડિયસ, આનો ગુણાકાર જે છે હંમેશા અચળ જ હોય. આ ખાસ યાદ રાખો. બરાબર, અને આ ક્યારેય નહીં બદલાવાનું, આટલું ખાસ યાદ રાખો. આ ક્યારેય નહીં બદલાય. કોઈ પણ તત્વ માટે En અને Rn જે છે એ આ સેમ જ રહેશે. બરાબર, તો આ જે છે પર્ટિક્યુલર હાઇડ્રોજન માટે છે. આ જે છે કોઈ પણ તત્વના z માટે છે. હવે અહીંયાથી આગળ આવો. કોઈ પણ તત્વના z માટે En is equal to તમને આ ઇક્વેશન મળે. તો એ કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ તમારે જોઈતો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ આ ઇક્વેશનથી આ પણ યાદ રાખીને જાઓ. 2.18 into 10⁶ divided by n અને into z, અને આ જવાબ આવશે તમારો મીટર પર સેકન્ડમાં આવશે. આ ઇક્વેશન પણ યાદ રાખીને જાઓ, આમાં કોઈ ચેન્જ નહીં આવે. ઓકે. રેડિયસની તમે વાત કરો તો Rn જે છે that is equal to 0.53 into n² divided by z, અને આ જે આવશે તમારી એંગસ્ટ્રોમમાં આવશે. રાઈટ, અને આ અહીંયા આ જે છે એ તમારું EV-માં આવશે. આ ત્રણ ઇક્વેશન કોઈ પણ તત્વ માટે, જે ડબલ નીટ માટે, તો આ જે છે ને એ મેં તમને હાઇડ્રોજન માટે સ્પેસિફિકલી ડિરાઈવ છૂટું પાડી આપ્યું. પણ કોઈ પણ તત્વની વાત કરતા હોઈએ ને ત્યારે કોઈ પણ તત્વ માટે તમારે આ યાદ રાખવાનું છે. En is equal to આ બેઝિક ઇક્વેશન છે, અને Vn નું આ ઇક્વેશન થશે, અને Rn નું આ ઇક્વેશન થશે. આમાં કોઈ યાદ રાખો, આમાં કોઈ ચેન્જ નહીં આવે. ક્લિયર? એટલે આ રિલેશન્સ હંમેશા તમારે યાદ રાખવાનો છે. હવે અહીંયા જેમ En proportional to 1/n² આવ્યું, એવી રીતે અહીંયા V જે છે એ proportional to શું આવે છે? n આવે છે. તો અહીંયા આપણે એક ત્રીજું વસ્તુ પણ એડ કરી શકીએ છીએ કરવા માટે. ખાલી અહીંયા ત્રિજ્યા છે ને, તો એનો વેગ અહીંયા આપણે લખવો, અહીંયા લખી આપું છું. nમી કક્ષામાં રહી ગયું એટલે અહીંયા વચ્ચે લખું છું. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો જે વેગ છે ને Vn, that is આવશે proportional to 1 divided by n. આ ખાસ યાદ રાખજો હાઇડ્રોજન માટે. આ રિલેશન આપું છું n ના V સાથેના. આની તમને બહુ જરૂર પડવાની. તમે જુઓ આગળ MCQ તમે જોશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આટલું વ્યવસ્થિત રીતે તમારે મેથેમેટિકલ સ્ટેપ બધા પરફેક્ટ જોવાના છે. બરાબર, તો આ જે છે આપણે શું કર્યું, શું તમને એવું થયું સાહેબ આપણે શું તારવ્યું, શું આ તમને એવો પ્રશ્ન થાય તો આપણે જ તારવ્યું હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર, હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર, અને હાઇડ્રોજન માટે આનું આ વ્યાપક ઇક્વેશન EV-માં. એટલે તમે આ ઇક્વેશન, આ સૂત્ર આપણે જે તારવવાનું મેં કહ્યું, તમને એવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર તારવો, તો તમારે બેઝિક વ્યાપક છેલ્લે આ તારવવાનું છે.
બરાબર. અહીં સુધી ના મૂકી દેતા, આ તો કુલ બંધન ઉર્જા છે, આ તો ઇલેક્ટ્રોનની કુલ બંધન ઉર્જા છે, પણ આપણે એ બંધન ઉર્જા શેના ફોર્મેટમાં લાવવાની છે? ક્વોન્ટમ નંબરના ફોર્મેટમાં લાવવાની છે. એટલે ક્વોન્ટમ નંબર માટે આપણે બોરની બીજી સંક્રાંતિનો ઉપયોગ કર્યો છે. બરાબર. એટલે એટલું ખાસ સમજી લેજો કે આપણે તમને એવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર તારવો, તો આટલું લખીને ના આવતા. આ nમી કક્ષામાં n આવતો જ નહીં. આપણે આ ફોર્મેટને કન્વર્ટ કર્યું એનના ફોર્મેટમાં. એના માટે આપણે આ બીજી સ્વીકૃતિ લીધી અને એનાથી આ બધું સાદું રૂપ આપી અને આ બધી વસ્તુ લઈ આવવાની. હવે તમને ચૂપચાપ સીધે સીધું એવું પૂછી લે કે ભાઈ તમારા એનમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર તારવવું, તો તમે પહેલાં લખી દો કે કોઈ પણ તત્વ માટે એની કુલ ઉર્જાનું ઇક્વેશન આ રહ્યું. બોરની બીજી સ્વીકૃતિ આ રહી. આના ઉપરથી v² ને v² બંને લાવી આ ઇક્વેશન પરથી, અને આ ઇક્વેશન પરથી v² ને સૂત્ર કરતા બનાવી અને આરને સૂત્ર કરતા બનાવો. કારણ કે આરની વેલ્યુ આપણે અહીંયા નાખવાની છે, આરની વેલ્યુ આપણે અહીંયા એડ કરવાની છે, એટલે આપણને એનના ફોર્મેટમાં આન્સર મળી જશે. બરાબર. એટલે આખી સિક્વન્સ ખાસ સમજી લો. આના ઉપરથી v² ને સૂત્ર કરતા બનાવો, આના પરથી v² ને સૂત્ર કરતા બનાવો, બેને સરખાવશો એટલે આર મળશે. આરની વેલ્યુ પેલા ઇક્વેશનમાં નાખી દેશો એટલે તમને આ ઇક્વેશન મળશે. આ કોન્સ્ટન્ટ યાદ રાખીને જાઓ, આ કોન્સ્ટન્ટ યાદ રાખીને જાઓ. આ 2.18 into 10⁻18 અને એના ભાગ્યા 1.6 into 10⁻19 કરશો એટલે ઓટોમેટિક તમને -13.6/n² મળી જશે. આટલે સુધી તારીને આવતું રહેવાનું. અને આ જે આખો પોર્શન છે બધો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગવાનું છે. આને ભૂલવાનું નહીં. આ ખાસ આ જ મેઇન છે તમને કોમ્પિટિટિવ માટે. બરાબર. તો મને એવું લાગે છે કે આટલું મેથેમેટિક્સ તો બહુ ઇઝી છે, તમને સમજ પડી જ ગઈ હશે. તો લખીને જ પ્રેક્ટિસ કરજો.